જય હિન્દ મહાદેવ। હું છું આપનો મિત્ર હિતેન્દ્ર લીંબાણી। મારા મિની બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શ્રાવણ મહિનાના બીજા સોમવારે આપણે મહાદેવ મંદિરે શૃંગાર કરવા માટે પહોંચી ગયા છીએ। આપણા બધા મિત્રો આવી ગયા છે અને આપણે બિસ્કિટનો શૃંગાર કરવાનું ચાલુ કરી દીધું છે। જોવો તમે, કાલ મેં તમને કીધું હતું ને કેક અને બિસ્કિટનો શૃંગાર કરવાનો છે। મેં અને અતુલભાઈ ધીરે ધીરે કેક ગોઠવવાનું ચાલુ કરી દીધું। એટલે વિચારતા હતા કે કેવી ડિઝાઇન બનાવશું, પછી આવી ડિઝાઇન કેકની બનાવવાનું ચાલુ હોતું ને આપણે જે કલરની નકરી ચોકલેટો લીધી હતી ને એ કેકની વચ્ચે ગોઠવવાનું ચાલુ કરી દીધું। અને એક પેકેટમાં તો 3-4 કલરની ચોકલેટ હતી। એટલે આપણે પ્રકાશભાઈને કીધું કે આ કોથળી તોડીને તમે એમાંથી બધી અલગ અલગ ચોકલેટ બનાવી નાખો। અને પ્રકાશભાઈ કલરની અલગ હોતીને કરી દીધી। હો ભાઈ, 3 વાગે આપણા ધર્મેશભાઈ ચા બનાવીને લેતા આવ્યા। પછી બધા કલેજાઓને ચા હોતીને ભાઈ દીધી। જોવો હો ને, હિતેશભાઈ 24 કેરેટ ગોલ્ડ બિસ્કિટની ડિઝાઇન પણ એક નંબર બનાવી હતી। જોઈ લો કલેજાઓ, કાંઈ ઘટે નહીં। આપણે જે ચોકો ચિપ્સના પેકેટ લીધા હતા ને, મેં અને સંજયભાઈ એને 17ની ઉપર ઝુમખા જેવું બનાવીને ચોટાડી દીધું। મિત્રો, શણગારનું કામ પૂરું થઈ ગયું। તો આ અંદર મહાદેવનો શણગાર છે, તમે જોઈ લ્યો। આ બહારના મંદિરનો શૃંગાર છે અને નંદી મહારાજ પાસે 24 કેરેટ ગોલ્ડ બિસ્કિટની ડિઝાઇન પણ બનાવી દીધી। શૃંગાર કમ્પ્લીટ થઈ ગયો છે। હવે આરતીનો સમય થઈ ગયો છે, એટલે તમે આરતીના દર્શન પણ કરતા જાઓ। બીજા સોમવારની આરતીના દર્શન તમે કરી લીધા। હવે મળ્યા આપણે મારા બીજા બ્લોગમાં। જય હિન્દ મહાદેવ।